મારી અર્ધાંગની, હું તને એટલો પ્રેમ કરું છું ને તું જોજે, હું છેલ્લે નાનો તો નાનો પણ તારા માટે તાજમહેલ બનાવીશ ખરો. તાજમહેલ રહેવા દ્યો, રોજ વાસણ ઘસી દેજો ને, એ બહુ થઈ ગયું. અને તું દર વખતે રોમાન્ટિક મૂડ ના પથારા જ ફેરવે તું. આ દુનિયામાં સૌથી સસ્તા મજૂર જો કોઈ હોય ને તો એ પતિઓ છે, જેમને આખી જિંદગી એ વેમમાં રાખવામાં આવે કે આપણે માલિક છીએ ઘરના. સારી વાત નહીં કરતો, ઇન જનરલ છે, ટેન્શન ના લે. વિજય, દરેક પતિની પસંદ અલગ અલગ હોય. કોઈને બુદ્ધિશાળી પત્ની ગમતી હોય તો કોઈને દેખાવડી. તમને કેવી ગમે? અરે મને તો કોઈ નહીં, મને તો તું જ ગમે બકા. आग में हाथ डालोगे जल जाओगे. વિજય, આપણા છૂટાછેડા થઈ જાય તો તમને કેટલું દુઃખ થાય? ના એટલે આમ દુઃખ તો થાય, મારું હૈયું ભરાઈ આવે, પણ આમ થોડી શાંતિ થાય ને. મારા ઘરમાં બે ની જગ્યાએ એક જણનું ખાવાનું બનાવવું પડે, વાસણ ઓછા ધોવા પડે, કામ ઘટી જાય મારું એમ. તો તું કર ને બધું કામ. લે એવું? તારા પતિ કોઈ સ્ત્રી સામે આંખ ઉઠાવીને ના જોવે? પણ તને શું ખબર કે મારા પતિ તો એમનાથી એ સીધા છે. બીજી કોઈ સ્ત્રી તો શું મારી સામે આંખ ઉઠાવીને ના જોવે? તો મારે છે. તમે મારી સાથે બહુ ઝઘડો ના કરો, હું શાંતિ સાથે રહેવા માંગુ છું. હું શાંતિ જોડે જ રહેવા માંગુ છું. मैं धोखे वाली कर गई आज मैं मरी जाऊंगा भगवान. મમ્મી, આજે તમે એક જીવ બચાવ્યો. કઈ રીતે? અરે મને આજે એક ભાઈ પર દયા આવી ને તો મેં એમને કીધું કે હું તમને 500 રૂપિયા આપું, તમે શું કરો? તો એમણે મને એમ કીધું કે તમે મને 500 રૂપિયા આપો ને તો ખુશીથી મરી જાઓ. તો મેં આપ્યા જ નહીં. સારા પુણ્ય કરે છો તું. મમ્મી, આજે હું તમારું ગણિત ચેક કરું. હા કર કર. એક ભાઈ એક પેન 10 રૂપિયા ને 15 પૈસામાં ખરીદે અને એ જ પેન એ 9 રૂપિયા ને 60 પૈસામાં વેચી દે તો એને નફો થયો કે નુકસાન? રૂપિયામાં નુકસાન થયું ને પૈસામાં ફાયદો થયો. મારા પારખા કરવાનું રેવા દેજે હો તું. મમ્મી, તમારું વજન કેટલું હશે? ચશ્મા સાથે 75 કિલો વજન. અને વગર ચશ્મામાં? આ ચશ્મા વગર કોઈ દેખાયું નથી બેટા કેટલો વજન છે ઈ. મમ્મી, કયો તો દુનિયામાં કેટલા દેશ છે? એક જ છે ને. અરે મમ્મી, તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન આ બધું શું છે? અરે એ તો વિદેશ કહેવાય. ગલુ, હું વિચારું છું કે અમેરિકા જાઉં. વાહ મમ્મી, સરસ વાત છે. ખર્ચો અંદાજે કેટલો થશે? વિચારવાનો થોડો ખર્ચો થાય. उठा ले रे देवा, उठा ले रे बाबा. એ ગલુ, જા તો ધાબા ઉપર. પણ ધાબા ઉપર તો બહુ તડકો છે. મેં તને કીધું ને એકવાર જા ધાબા ઉપર. પણ શું છે મમ્મી ધાબા ઉપર અત્યારે? કઈ નહીં, તું ઘરમાં બેઠી બેઠી મારા કરતા વધારે ગોરી થઈ જાતો.